વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 3 ચેપ્ટર 4 ની અંદર કચ્છ યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓ માટે વીજળી કંપનીના હિસાબો, તો એની અંદર ઉદાહરણ નંબર 2 જોઈએ. મિત્રો, ઉદાહરણ નંબર 2 ખૂબ લાંબુ છે, રકમ પણ બહુ મોટી છે, એટલે પરીક્ષાની અંદર આવી રીતે પૂછાય તો તમે ગભરાઈ ન જજો. ઉદાહરણ નંબર 2 એની રકમ જ 3 પાનાની છે. આ ઉદાહરણ નંબર 2 છે. આટલી બધી વિગતો આપેલી છે. જો કે પેપરમાં આવડી લાંબી ના આવે, ઓછી વિગતો આવે. પાછળ પણ હજુ આપેલી છે વધારાની માહિતી શેર માટે. તો આ જે ઉદાહરણ નંબર 2 છે, 11, 12, 13, 14 પાન નંબર પર આવેલું છે. તો સૌથી પહેલાં એની ઇક્વિટી શેર હોલ્ડરની આપણે ગણતરી કરીએ તો એમાં છેલ્લે માહિતી આપેલી છે કે 100 રૂપિયાનું એક એવા 8000 ઓર્ડિનરી શેર અને વર્ષ દરમિયાન બહાર પાડેલા 2000 ઓર્ડિનરી શેરનો સમાવેશ આમાં થાય છે. તો બહાર પાડેલી અને 100 એવા 6000 પ્રેફરન્સ શેર 5% વાળા છે. પાકા સરવૈયાની અંદર આપણને બધાય ખર્ચાને વધારો આપ્યો છે ટોટલ. તો આપણે એના શેર મૂડી જોઈએ તો બહાર પાડેલી ભરપાઈ થયેલી બહાર વસૂલાવેલી મૂડી 6000 ગુણ્યા 100 એટલે 6 લાખ થાય. વર્ષ દરમિયાન બહાર પાડેલા 2000 એટલે કેટલા થાય? 2 લાખ થાય. અને અગાઉથી મળેલ હપ્તા દાખલામાં લખેલું છે 1000 રૂપિયા, એટલે કુલ 8,01,000ની થાય. એમાં પ્રેફરન્સ શેર મૂડી 2000, 6000 શેર બહાર પાડ્યા 5%ના 100 એટલે 6 લાખ રૂપિયા એ થાય. ટોટલ 14,01,000ની શેર મૂડી થાય. કેટલી થાય? 1 લાખની થાય. એટલે 2000 શેરનો પણ આમાં સમાવેશ છે. એટલે ટોટલ 8000માંથી 2000 બાદ કરી એટલે 6000નો 100 એટલે 6 લાખ બીજા થાય. અને વર્ષ દરમિયાન બીજા બહાર પાડેલા 2000નો સમાવેશ આમાં થાય છે. એટલે આપણે અહીંયા 2 લાખ લખ્યા. દાખલાની અંદર 8000 ઓર્ડિનરી શેર લખ્યું છે. એની અંદર સૂચના લખેલી છે કે 2000 શેર છે વર્ષ દરમિયાન બહાર પાડેલા આમાં સમાવેશ થાય છે. અને કુલ મૂડી 6000ની હતી, 6 લાખની. એમાં વર્ષ દરમિયાન બહાર પાડેલા 2000 બીજા એટલે 2 લાખ એટલે 6 લાખ થયા. અને હપ્તા બાકી એટલે 8,01,000. આ પ્રેફરન્સ છે એટલે મૂડી થઈ પૂરી 14,01,000ની. આમાં 8000 આપેલા છે પણ અલગ બતાવ્યા જોઈએ, કારણ કે આ મૂળ છે બહાર પાડેલી અને વર્ષ દરમિયાન બહાર પાડેલા, પાછળથી બહાર પાડેલા એને ભેગા આપેલા છે. એટલે આપણે અલગ કરી દર્શાવી, બીજું કાંઈ છે નહીં. તો મૂડી થઈ પૂરી. પછી અનામત અને વધારાનો મિત્રો 2 કોષ્ટકની અંદર અનામતને શરૂઆતની બાકી આપેલી છે. એમાં વધારાનું વ્યાજ એટલે ટોટલ આટલું થાય. પછી નફા નુકસાન ખાતાની બાકી 80,000 આપેલી છે. અને અહીંયા નફા નુકસાનનો નફો આપણે જોઈએ. આ પછી ગણશું પણ 1,24,550 1,24,550 લખ્યો છે. તો એમાંથી ઘટાડો અનામત ભંડોળમાં કાંઈ નથી, પણ નફા નુકસાન ખાતામાં ઘટાડો જોઈએ તો ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ, અનામત ભંડોળ 10,000 એ બધું ઘટાડો કરી અને 1,16,550 આમાં ઉમેરીને આટલો ઘટાડો કરી 88,000. તો આટલા આવે. તો બંનેનું ટોટલ 1,96,930 એ આવશે અહીંયા અનામતને વધારાનું. રકમો બધી દાખલામાં આપેલી છે મિત્રો, એટલે આપણે જોવી પડે. બહુ જ આઈટમો છે, ઘણી બધી, બરાબર. એટલે જેટલા વધારા કર્યા હોય એ પ્રમાણે અનામતને વધારામાં, આ બધા મકાનમાં વધારામાં એ બધા આપણે લખવું પડે, બરાબર છે. આમાં મકાનમાં વધારો કરેલો છે તો આપણે લખશું. સૂચના આપેલી છે કે એમાં આટલા ખર્ચા થયા. હવે મિત્રો, ખર્ચ માટે એનેક્સર બનાવેલું છે
મારી પાસે 5 એનેક્સરમાં આવ્યા છે. બાકીના એનેક્સર એટલે નોંધ છે ને મોટી મોટી છે, એટલે તમને સમજાવી દઉં છું. બધા ખર્ચાઓ છે એના માટે અલગ પ્રકારનું બધું લખવામાં આવેલું છે. જેટલા ખર્ચા છે એ બધા ખર્ચાનું એક એનેક્સર બનાવીને સીધા ખર્ચા ઉધારી દીધેલા છે નફા નુકસાન ખાતાની અંદર, બરાબર છે. તો એ એનેક્સર બનાવીને પ્રમાણે લખેલા છે. પછી બિન ચાલુ દેવા 5% દાખલામાં આપેલા છે, 50,000 લખી નાખ્યા છે. લાંબા ગાળાની જોગવાઈઓ દાખલામાં આપેલી છે, પણ આ 2 પ્રકારની છે. શરૂઆતની બાકી આટલી આપેલી છે, ઘસારો ઉપર આટલો ગણવાનો છે અને એના ઉપર વ્યાજ આટલું થશે. ટોટલ 70,760 આ લખેલી છે. વેપારી દેવા 4, તો વેપારી દેવા પરચુરણ લેણદારો અને ખરીદી લેણદારો ભેગા કરો એટલે કુલ 19,000 આવે છે. અને અન્ય ચાલુ દેવા 32,500 દાખલામાં આપેલા છે, પાન નંબર 212 ઉપર. આમાં બધી અલગ અલગ રકમો આપેલી છે. આપણે એક એક જોઈ પહેલાં એનેક્સર બધા લખવા પડે. એનેક્સર 1, એનેક્સર 2, એનેક્સર 3 એમ લખીને પછી સોર્ટિંગ કરવું પડે કે એક નોંધમાં આવશે, બીજા વેપારી દેવામાં આવશે. આઈટમ વાંચતા જાઓ અને લખતા જાઓ તો જ થાય. મેં કીધું આમાં એક એક વાંચી તો પરીક્ષામાં ટાઈમે પણ આપણને ના મળે. પછી ચાલુ મિલકતો મિત્રો 10 મિલકતો 5 મુજબ છે. તો 5ની અંદર 10 મિલકતો કેવી રીતે બતાવી છે એની અંદર આખું પત્રક બનાવવું પડે છે કે આટલી મિલકતો છે. તો આ 5ની અંદર આખું પત્રક બનાવેલું છે. એટલે એમાં મકાન, પ્લાન્ટ, ટ્રાન્સફોર્મ, મેન્સ, મીટર, માલ સામગ્રી, જાહેર બત્તી, ઓજાર હથિયારો એની શરૂઆતની બાકી આપણને દાખલામાં આપેલી છે. અને એમાં વધારો પણ આપેલો છે. એટલે છેવટની બાકી 2નું ટોટલ મારી એટલે થાય. અને એમાં પછી ઘટાડો પણ આપેલો છે દાખલામાં કે આટલો ઘટાડો થયો. પછી એમાં 4 ને 5નો સરવાળો કરી અને છેવટની બાકી દરેક મિલકતની શોધવામાં આવેલી છે. એટલે 11,91,000 રૂપિયા છેવટની બાકી થાય છે. એટલે 10 મિલકતો ટોટલ છેવટની બાકી ચોખ્ખી મિલકતો એમાં 12,59,000નું ટોટલ આવે છે. એમાંથી 68,000 બાદ કરીને ચોખ્ખી મિલકત આવશે 11,91,000, બરાબર છે. એટલે એમાંથી આપણે ચોખ્ખી મિલકતો 12,59,000 લખી છે. પછી વધારો ઘટાડો છે આમાં લખશું. આમાં મિલકતો લેખાને પછી ઘટાડો આમાં આવશે નફા નુકસાન ખાતામાં. એટલે તમને એમ થાય કે 11,091 કેમ ના લે, 68,000 છે એ આપણે દર્શાવશું બાદમાં. તો દરમિયાન 12,59,000 આવી અદ્રશ્ય મિલકતો આપેલી છે. 1,21,020 20,000 રૂપિયા અદ્રશ્ય મિલકતમાં આપણને આપેલા છે. શું નામ છે જોઈ લો. લાયસન્સ ખર્ચ છે. તો લાયસન્સ ખર્ચના 20,000 રૂપિયા આપેલા છે. બિન ચાલુ રોકાણો 6 મુજબ અનામત ભંડોળના રોકાણો આટલા છે અને ઘસારા ભંડોળના રોકાણો આટલા છે. 2 ભેગા કરીએ તો 1,21,000. પછી લાંબા ગાળાની 70,000 આપેલી છે. ચાલુ મિલકતોમાં સ્ટોક પણ આપેલો છે. વીજળી દેવા પણ આપેલા છે 37,000. પછી રોકડ અને રોકડની સ્વરૂપની જે કિંમત છે એ એનેક્સર 7ની અંદર આપેલી છે. અને એની અંદર તમને 70,000 બેંક ચિલક છે અને એમાં બાંધી મુદતની થાપણ વટાવી એનું વ્યાજ મળ્યું અને બીજું ચાલુ ખાતાનું એમ દાખલાની અંદર ઉલ્લેખ કરેલો છે. અને હાથ પરની રોકડ વધી 4,000 એને ત્રણેયનું ટોટલ 1,56,050 અહીંયા આપેલું છે. પછી ટૂંકા ગાળાની ધિરાણ, તો ટૂંકા ગાળામાં અગાઉથી ચૂકવેલ ખર્ચ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ટૂંકા ગાળામાં આવશે. અને રોકાણો પડે ચલેલું વ્યાજ
એ 7,140, એ 11,140 રૂપિયા ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. અને અન્ય ચાલુ મિલકતો 15,000 આપણને આપેલી જ છે દાખલામાં, એટલે બંને બાજુ ટોટલ મળી જશે. તો એનેક્સરની અંદર બે એનેક્સર તમને દર્શાવેલું નથી. એનેક્સર નંબર 9 મુજબ નફા નુકસાન ખાતા આપણે જોઈએ. હવે તો નફા નુકસાન ખાતાની ધંધાકીય પ્રવૃત્તિમાંથી 9માં 2,60,200ની આવક છે. તો કઈ કઈ આવક થઈ એ એનેક્સર નંબર 9ની અંદર આપેલું છે. વીજળીનું વેચાણ 90,000, વીજળી શક્તિનું વેચાણ 80,000, જાહેર દીવાની બત્તી 79,000, મીટર ભાડું, મળેલ ભાડું, પરચુણ આવક, ટ્રાન્સફર ફી, પુનઃજોડાણ ફી અને રાખનું વેચાણ 2,60,200 એ તમે પાકા સર્વેની અંદર જોઈ શકો છો એ લખ્યા. અન્ય આવક તરીકે 6,000 રૂપિયા થાપણ પરની વ્યાજ છે. નોંધ નંબર 10 પ્રમાણે એક જ આઇટમ છે એ આ પ્રમાણે લખી છે. 11માં કર્મચારી કલ્યાણ અંગે 7 ઉત્પાદન વિભાગ 7700, વિતરણ વિભાગ 4800, આ બધા વિભાગના દીઠ ખર્ચા ફાળવેલા છે. અને પછી હાઉસ મજૂરી 9,000, દીવાબત્તી 1,000, વિતરણ મજૂરી 1,200, ડિરેક્ટરનું વેતન 1,500 એટલે 25,200 એવી રીતે આપેલું છે. 12માં ઘસારો અને માનીવાળા મિલકતો, જમીનનો ઘસારો, પ્લાન્ટનો ઘસારો, ત્રણેય ઘસારાનું ટોટલ કરીને 50,000 ઘસારો આપેલ છે. તો એ અહીંયા એનેક્સર 2 પ્રમાણે ટોટલ આવશે. કલ્યાણ ખર્ચાઓ, ડિબેન્ચરનું વ્યાજ 50,000 પર 5% લેખે 2,500 થાય. ઘસારો અને માનીવાળો મિલકત 50,000 છે. અન્ય ખર્ચાનું ટોટલ 58,950 છે. તો 58,950માં કયા કયા ખર્ચા છે? તો મિત્રો એનેક્સર નંબર 13માં આપેલા છે. તો બધાએ દાખલામાં આપેલા છે. તેલ વેસ્ટ, બળતણ, સમારકામ ને એમાં મકાનનું સમારકામ, ટ્રાન્સફરનું, મેન્સનું, વીજળીનું, પછી જાહેર બત્તીનું, ચૂકવેલ ભાડું, કરવેરા, ઓડિટનું વેતન, ઓડિટરનું વેતન, વહીવટી ખર્ચા, સંચાલન ખર્ચા, કાનૂની ખર્ચા અને ગાલખાત 58,950ના આ રીતે ખર્ચા લખેલા છે. તો મિત્રો કુલ ખર્ચા 31,650 થયેલા છે. અને એ બાદ કરીએ તો આમ 266,200માંથી તો ચોખ્ખો નફો 29,550 આવે. એમાં કરવેરા લખેલા છે કે 5,000 ચૂકવેલો છે આવકવેરો. તો હંમેશા આવકવેરો બાદ કરવાનો. બધું ટોટલ માર્યા પછી નફો છે. પછી નફો કરવેરા બાદનો પછી શોધવાનું 1,24,550 આવે. અને એ 1,24,550 છે એ અનામતને વધારામાં નફા નુકસાન ખાતાની બાકી હોય એમાં ઉમેરી નાખવાનું. 1,24,550 એ અનામતને વધારાની અંદર આવી જાય. તો મિત્રો આ રીતે દાખલો છે. દાખલાની અંદર બીજું તો કાંઈ નથી. રકમો ઘણી છે અને એમાં ખર્ચા ખાસ કરીને ખર્ચા અલગ પાડવા પડશે. બાકી તો શેર મૂડીની ગણતરી બધું આપી દીધેલું હોય છે. એકદમ ઇઝી ને સરળ છે સૂચનાની અંદર. બાકી ખર્ચા અને અનામતની અંદર કઈ અનામતો છે, કયા ખર્ચા અને કયા ઘસારા ભંડોળમાં છે એનું આપણે સોર્ટિંગ કરવું પડે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.